જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. મારી ચેનલ વિશ્વ પાટણ બ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલ આપણે ધર્મશાળાનું કામ ચાલુ છે એટલે આપણે જઈ રહ્યા છીએ. એટલે તમને બ્લોગમાં બતાવું કે હાલ કામ કેટલે આવ્યું. અને આવા મારા ફેમિલી બ્લોગ જોવા માટે મારી ચેનલ વિશ્વ પાટણ બ્લોગ્સને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે આપણે જલ્દી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. જય માતાજી મિત્રો, આજે હમણાં ઘણા ટાઈમથી બ્લોગ બન્યો નહીં અને જય માતાજી મિત્રો, અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે હાલ આપણી બધી ગૌશાળાની ગાયો હોય ને આ ભાવો દાટી બોલ કરે છે. આ બધી ગાયો વિશે કોકો ગાયો વિશે આપણે આ ગાય કેવી છે? આ ગાય ધોળી છે અને આ નવી લાયા એ ગોરી છે ગોરી અને શેકડા છે રેડલી છે રેડલો ધોળો એનો રેડલો જીવો ધોળો છે એનો રેડલો જાણે કહું બચડી રહ્યું એને રૂપાળો છે. હા બરોબર. શું છે શિવ? આ શિવ શિવડે તમને આવડે ના આવ્યું ગાયો ના ગોવાળ છે. આ બધી ગાયોની સાકરી આ ડોહો કરે છે. પાંચ કરતો નથી તો ફાઇનલી ગાઈસ, આવા ગાયના વિડીયો જોવા માટે અમારી ચેનલ વિશ્વ પાટણ બ્લોગ્સને ફોલો કરજો અને અમારા કોમેડી ડોહા ભાને જોવા માટે પણ ફોલો કરજો. આ તો શેમણાનો બંકો છે, બંકો. એટલે બુરલ બરો ગાય તમે હમ જોઈ દેજો કહેતા હું બધી મારી નજર પડે છે ગાય હમ. મારા આજનો બ્લોગ તો બની રહે ભાવા ડોહાનો. ગાય એવી મારી છે હાથલી કરી છે બાપા મોટા કરી રૂમાલ પર બધું થોડું કોરી જશે થોડુંક મેળો થોડુંક મૂકું એટલું હા હા ભાઈ દરવાજો મને આવડે બધું જો એમ તો જો એમ તો ઓછો નહીં આવે કીધું જ્યાં છે એમ તો નહીં આવે જો બધું સમજાય જેવડિયા નોમ વારામ રહેશે ઓમ કર દે એકવાર. હાથ હારા નહીં, સાહેબ છે હાથ હારા નહીં. ઘરે લુગડે પહેરીને આવશે તો ગાય નહીં જોવા જાય. હું હાથું કહું છું તમે આવતા હતા મને તો ના ગમે હું તો ગા અમારે તમારે હાથ જોડું ખબર નહીં પડતી ભાઈ દેવ વાતો કરો તમે બધે ફરી આમ જોઈ રહે ટીકડા નામ કરે છે ના બોલે તમે દાઢી નાડી મારે તો ધોળી દાઢી એને ખબર છે ધોળીઓ ગાડી આ ધોળી છે પછી તમારે દાળી ફરી કરતું કાયમ આવો એને હાથ ફેરવવો પડે. એ બેટા ના બોલી મને અમાર ઘર અમાર ઘર ના અહીંયાનું એટલે બંગ કેમ કઈ બોલી બેટા એ કઈ ના બોલે. હા ના તોણી બેટા એને ના બતાવો ને કે તમારી માં વલ છે એક રબારી એનો ઘરનો હતો વફરાભાઈ બાદ મને દાડી બોલ કરતો હતો. અમે ચા મેળ્યો અને આપણે બીજ હતી અને મને થોડોક વતાયો એને થોડાક ધક્કા મેળીને એમ કરીને
એટલે પછી બીજા દાડે પાછો આવ્યો કે આજ ચા અમને પાવો છે ભાઈ ચા મૂકી દવાખાને જઈને આવ્યો બધા કેટલા કગરવા માંડ્યા એને ઘરના નાના પણ મને ચા પાયો તાણે પછી હમું શું કે શું કેમ આવી દેતો એને કે હું ધકોલી મેળ્યું હતું એને ધકોલી મેળે ચા પાતો હતો માનું ચા પાતો હતો ને બધાને પાતો હતો છોકરો છોડીએ નહીં એને ધક્કું મેળે સમાજમાં વળગે પછી સમાજમાં અમને વળગે ને અમે ને બોલતા ને પછી આખું ગમ જેટલું જતું હતું તે લેખા ખાખા ત્યારે દવાખાના ભેગો કઈ જાય પછી આવ્યા મારી પાસે ચા મન પાયો બસ મને કે મારે ચા પીવો પડશે ખૂબ જણા હતા 40-50 જણા પછી મને ચા પાયો હરું પાડો રબાઈ કે હવે ચા પા પી નકવાના કે છોડશે નહીં આવી તમારે જાય જોવા જાય છે આ બધા જો આપણે ત્યાં જોડે વસો ને નકમણી ને મુદ્દા રહો એ વિસ્તા જો તો આ જો નકર નથી મારવા આવ્યું એરા ભૈયા બાવા જબર હવે પડે ના જોવાય તમે એમ કર્યું મેં શું કર્યું તમે પણ જોયું આમ આખું રહ્યા ફોન થોડું આમ મેલો પેલાનો પગ છે રેડલાનો પણ આ બંકે કર્યું બોલતા ના આવ્યો હો પેલા વસમાં આવીને બેઠા એટલે મને એમાં ગાય એમ કરે મને ખબર છે હું બધી કરી ગાય આખી અમારે જો હો શું કરે છે